અત્યારના જેટલા વિષય આપણે ચાલ્યો છે એના સંબંધી આ પ્રશ્ન છે. એટલે જ્યાં પૈસા લઈને કે પૈસા આપીને, દક્ષિણા આપીને, દક્ષિણા લઈને અને ભંડોળ ભેગું કરીને કે ભંડોળ ભેગું કરવા માટે કોઈ ભાગવત કરવામાં આવતી હોય એને ભંડોળી ભાગવત કહેવાય. આપણે ભંડોળી ભાગવતમાં જઈ શકીએ. મેં પહેલાં વાત કરી, કથા આપણે ઘરમાં કરવી જોઈએ. ભાગવતજીનું પઠન કરવું, પોતે ઘરમાં પઠન કરવું એને કથા કહેવાય. આપણે મહાપ્રભુજીના ગ્રંથો ઘરમાં પોતે વાંચીએ એને કથા કહેવાય. પુષ્ટિમાર્ગી કથા જાહેરમાં પૈસા લઈને કે પૈસા દઈને કે લઈને કરી શકાતી નથી. જાહેરમાં પણ કરી શકાતી નથી કથા. આ કથા નથી, આ તો આપણે ખાલી સિદ્ધાંત ગ્રંથોની ચર્ચા કરીએ છીએ. કથા ન કહી શકાય આને. આ પણ કથા નથી હો. કથા તો આપણે ઘરમાં જ કરવી જોઈએ, નિત્ય કરવી જોઈએ. 5-7 દિવસ વર્ષમાં કરીએ એમ પણ નહીં, નિત્ય કરવી જોઈએ. સેવા કરીએ છીએ એવી રીતે જ કથા કરવી જોઈએ. એટલે આપણે જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતનો ભંગ થાય છે, પૈસા લઈને કે પૈસા આપીને કથા થતી હોય ત્યાં આપણે ન જઈએ. શું કામ ન જઈએ? કે જ્યાં અધર્મ થતો હોય, જ્યાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો ભંગ થતો હોય, તો શાસ્ત્રમાં એવું છે કે અધર્મ કરનાર, અધર્મને સહયોગ કરનાર અને એને સંમતિ આપનાર અને એનો સંસર્ગ કરનાર, આ બધાને સરખું એ પાતક લાગે છે. એટલે જ્યાં અધર્મ થતો હોય ત્યાં સામેલ થવું, એને સાથ આપવો, સંમતિ આપવી, આ બધા જ સરખા અધર્મના ભાગીદાર છે. એટલે ભાગવત કથા મહાપ્રભુજી કહે છે કથાને વેચવી. મહાપ્રભુજીનો કઠોર એક આદર્શ નિયમ છે કે ભગવાનની કથા કરીને કે ભગવાનના નામ લેવા સિવાય બીજો કોઈ ધંધો હવે આપણી પાસે રહ્યો ન હોય તો મહાપ્રભુજી કીધું કે જો પ્રાણ અહીં કંઠમાં આવી ગયા હોય કે મરી જ જવું પડે તો મહાપ્રભુ કહે છે મરી જવું, પણ ક્યારેય ભગવાનના નામનો ધંધો કરવો નહીં. નામનો ન થઈ શકે તો રૂપનો ક્યાંથી થઈ શકે? તો ભગવાનની સેવા કે ભગવાનની કથા ક્યારેય પ્રત્યર્થ ન કરવી જોઈએ. પ્રાણ અહીં કંઠમાં આવી ગયા હોય કે હવે કોઈ ઉપાય જ નથી, મરી જાશું, તો મહાપ્રભુ કહે છે મરી જવું સારું, પણ ક્યારેય ભાગવતની કથા કે ભગવત સ્વરૂપની સેવાનો ધંધો ક્યારેય કરી શકાય નહીં. આ કેવડું મોટું પાપ કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગના નામે જ્યારે કથા કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં કથાનો આવો કઠોર નિયમ છે આપણો કે આપણે પુષ્ટિમાર્ગીય કથા ક્યારેય પૈસા લઈને, પૈસા આપીને, ભંડોળ ભેગું કરીને કે ભંડોળ ભેગું કરવા માટે, કોઈ પણ દાન પુણ્ય કરવા માટે ભગવત કથાનો ઉપયોગ થઈ શકે નહીં. તો આ રીતે કથાને પોતાનો ધંધો બનાવીને જે બેઠા છે એ બધા મહાપ્રભુજીની દ્રષ્ટિએ બધા પાપી છે, મહાપાતકી છે. અને એ પાતકીની કથામાં સામેલ થવાથી પણ સરખું પાપ જ લાગે છે. આપણે ધર્મ કરવા ગયા પણ હકીકતમાં તો પાપ લઈને આવીએ છીએ. પુષ્ટિ માર્ગનો જો અનુયાયી કોઈ હોય, પુષ્ટિ માર્ગનો કોઈ અનુયાયી હોય, જો એ આવી કથામાં સામેલ થાય તો એ નિરંતર એ નિત્ય પાપનો ભાગીદાર બને છે અને ગુરુદ્રોહ થાય છે. આપણે જેને ગુરુ માનીએ છીએ એનો આપણે દ્રોહ કરી રહ્યા છીએ. એટલે કમસે કમ આપણે કથા ન કરીએ તો એટલું નુકસાન નથી જેટલું આ ભંડોળી ભાગવતમાં સામેલ થવાથી નુકસાન છે. કથા ન કરવાથી શું થશે કે આપણે કે ભક્તિભાવની વૃદ્ધિ નહીં થાય, પણ ગુરુદ્રોહ તો નથી ને, એનાથી તો બચી જશું ને. આપણે ગુરુદ્રોહથી તો બચશું ને, અધર્મથી તો બચશું ને. એટલે પુષ્ટિ માર્ગ માટે વાત કરું છું. હું જે કાંઈ કહું છું એ કેવલ પુષ્ટિ માર્ગના સંદર્ભમાં જ કહું છું, કારણ કે આપણે જગતગુરુ નથી. આખા જગતને બધાને ભેગા આ તંબુ મેળો ભેગો કરવો નથી. આપણે જગતગુરુ થવું જ નથી. અહીં જે વાત કરવામાં આવે છે એ કેવલ પુષ્ટિ માર્ગીઓ માટે છે અને આપણો પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો પૂરતું જ એ સીમિત છે. એ અન્યત્ર આપણે કોઈને લક્ષ્યમાં રાખીને આપણે કાંઈ કહેતા નથી. કથાના તો એવા બધા લોકો છે કે આખી જિંદગી કથા કરે અને છેલ્લે 500-700 કથા કરીને પછી એમ કે હું ભણ્યો જ નથી. અરે ભાઈ તું ભણ્યો નથી તો આટલા બધા ઓપરેશન કરી કેમ નહીં કહા? હું તો મેડિકલ કોલેજનો વિદ્યાર્થી જ નથી તો આટલા બધા ઓપરેશન કરી નાખ્યા, કેટલાયને મારી નાખ્યા. તો આને જેલમાં પૂરવા જોઈએ કે ન પૂરવા જોઈએ? તો આવા કથાકારો એમ કહે છે અમે તો કાંઈ શાસ્ત્ર ભણ્યા નથી. તો 500-700 કથા કરી નાખી, રામકથા, ભાગવત કથા, અને પછી એને રહસ્ય પ્રગટ કર્યું કે હું તો ભણ્યો જ નથી.
તો આ બધાને કર્યું શું? આપણે સમર્પિત જીવન જીવતા હોઈએ તો બહાર ગામ ગયા હોઈએ ત્યારે હવેલીમાંથી પ્રસાદ લઈ શકીએ. આપણે સમર્પિત હોઈએ તો આપણે આપણી વ્યવસ્થા કરીને જ નીકળવું. ક્યારેય બિયાને પાત્રની પ્રસાદની આશા ન રાખવી જોઈએ. આપણી વ્યવસ્થા કરીને નીકળવું અને આપણે આપણા બધી વ્યવસ્થામાં ચલાવતા આપણને આવડવું જોઈએ. આતંકવાદીઓ જે છે ને એને કોઈ જમવાની વ્યવસ્થા નિશ્ચિત ન હોય, ક્યારેક એના મિશનમાં નીકળાવો ત્યારે કે જમવાની વ્યવસ્થા એને હોય નહીં તો એ લોકો શું કરે છે? એના પાસે શું મળે છે? આતંકવાદીઓને મારી નાખવા એની પાસે એના બેગમાંથી શું મળે છે? કારણ કે એને ખોરાકની જરૂર તો જ છે. એને ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરવો? ક્યારેક એવા જે ફસાઈ ગયા હોય, આજુબાજુ બધા મિલિટરી બધાને સેનાએ ઘેરી લીધા હોય ત્યારે ક્યાં જવું ખાવા પીવા? અને ખાવા પીવા વગર તો ચાલે નહીં. તો એ લોકો પોતાની સાથે કંઈક રાખે છે ને. એની પાસેથી ખજૂર મળે છે, ડ્રાય ફ્રૂટ મળે છે. પોતાની એનર્જી ટકાવવા માટે ખજૂર, ડ્રાય ફ્રૂટ એનો ઉપયોગ કરે છે કે પોતાની આ એનર્જી ટકાવેલી રહે. કેટલા દિવસ થાય એમ નક્કી શું? તો એની એનર્જી ટકાવી રાખવા માટે આતંકવાદીઓ પાસેથી ખજૂર ને આ બધું પ્રાપ્ત થાય છે કે જે એનર્જી ટકેલી રહે. તો આપણે પોતાની એનર્જી ટકાવવી એટલી જ જરૂર છે. બહાર જઈએ ત્યારે આપણું શરીર જે છે એને કંઈક પોષણ મળે એટલી જ જરૂરી છે. તો એના માટે ખજૂર છે, દાળિયા છે, ગોળ છે, સિંગ છે, સૂકા મેવા છે, ફળ બધા જગ્યાએ પ્રાપ્ત થાય છે. બધી જગ્યાએ ફળ પ્રાપ્ત થાય છે. ફ્રૂટ બધી અત્યારે મળી જાય છે. સૂકો મેવો બધે મળી જાય છે. એના ઉપરાંત પણ આપણે જો એ પણ કંઈક પ્રાપ્ત નથી તો દૂધ પ્રાપ્ત થાય છે. દૂધની વસ્તુ છે એ લઈ શકાય છે. જો બીજું કંઈ પ્રાપ્ત ન હોય ને હવે લેવું જ પડે એમ હોય તો ભાઈ સીધું અન્ન ન લેવાય. બજારમાંથી કાંઈ લેવું જ પડે. હવે આપણે શરીરને ટકાવવા માટે સીધું બજારમાંથી કાંઈ ખાનપાન સીધું આપણે હોટલ બજારમાં જઈને બેસીને ખાનપાન ના કરી શકાય. તો અહીંયા વિકલ્પ છે કે પેલા દૂધની વસ્તુઓ, દૂધ છે, દહીં છે, એ છાશ છે, લસ્સી છે, એવી વસ્તુ લે. મેવોથી પ્રાપ્ત થાય તો ફ્રૂટ તો સૌથી ઉત્તમ છે, સૌથી શુદ્ધ છે. પછી દૂધની વાળી વસ્તુ, દૂધની બનાવટો, એ પ્રકારથી આપણે બહાર આપણે શું હવે જોઈએ? કેટલું જોઈએ? કેટલું આપણે કેટલું જોઈએ? અમારા એક વૈદ્ય એમ કહેતા હતા, એને કોઈ પૂછે કે જમવામાં શું શું કરવું, શું લેવું, આ લેવું કે ન લેવું, આ ન લેવું, ન, તો એમ કહેતા કે ભાવે ન ખાવું. તો ભાવે ન ખાવું. અને એક વાત કહી દઉં કે બધું ખાવામાંથી જ થયું છે. આ રોગ બધું ખાવામાંથી થયો છે. એટલે ખાવાની બહુ વાત ના કરવી. અને એ એમ કહેતા કે આપણે જે એક ટાઈમ ભોજન કરીએ છીએ, દાળ ભાત શાક રોટલી, એ ખોરાક શરીરને 3 દિવસનો છે. શરીરને 3 દિવસમાં આટલું જ જોઈએ. એનાથી તમે 3 દિવસ જીવી શકો કે શરીરને કાંઈ વાંધો ન આવે. આપણે માનસિક ભૂખ વધારે લાગે છે કે ટાઈમ થઈ ગયો એટલે ખાવું જોઈએ, ટાઈમ હકીકતમાં શરીરને તો એક ટાઈમ તમે આજે ખાઈ રહ્યા છો એ પણ 3 દિવસનું ખાઈ રહ્યા છો. પછી હવે કોલેસ્ટ્રોલ ન થાય તો થાય. પછી કે કાંઈ નહોતું, વ્યસન કાંઈ નહોતું તો એટલે કાંઈ, આપણો ખોરાક જ વધારે છે. આપણો જે શરીરને જોઈએ આપણા શ્રમ કરતાં ખોરાક આપણો વધારે છે. એટલે આમાં વૈદ્ય એમ કહેતા કે એક ટાઈમ તમે ક્યારેય પણ નબળાઈ નહીં આવે. તમે એમ કહો છો નબળાઈ છે, એવી માનસિક નબળાઈ છે. તમે ન ખાવાથી કંઈ નબળાઈ ન આવે, પણ એ 3 દિવસનું ભોજન આપણે જો 3 દિવસમાં એક વખત મળી જાય તો પણ એ 3 દિવસ ચાલે. તો આપણે આપણી સાથે ઠાકોરજીનો પ્રસાદ જે છે, મઠરી, મોનથાળ, લાડુ બધું લઈ જઈ શકાય સાથે. ઘરનું તો ચાલે જ ને. ઘરનું મોનથાળ ઠાકોરજીને શું કામ ન ખાવ? તો એ આપણા ઘરેથી જે કાંઈ આપણે 8-10 દિવસ સુધી લઈ જઈ શકીએ. અંશકડીએ તો મહિના દિવસ સુધી રહી શકે. આ બધી વસ્તુ 4 રોટલી લેવી પડે એની બદલે અડધી મઠરી ચાલે. અડધી મઠરી લો એટલે 4 રોટલીનું કામ થઈ ગયું, વાત પૂરી. એક બટકું સાંજ ના ખાઈ લો, વાત પૂરી થઈ ગઈ. આખા દિવસનું તમારો ખોરાકની જરૂરિયાત સંતોષાઈ ગઈ. તો પછી શા માટે બીજી જગ્યાએ પાતર લેવી ને બીજી જગ્યાએથી પ્રસાદ લેવો ને બીજી જગ્યાએથી હવેલીમાંથી પ્રસાદની પાતર મંગાવવી ને આ બધું જરૂરી જ નથી. કારણ કે આપણે સમર્પિત જીવન જીવી રહ્યા છીએ તો આપણા ઠાકોરજીનો સમર્પિત મહાપ્રસાદ જે છે સાથે રાખીએ, એનાથી આપણો વ્યવહાર ચલાવીએ. બહારથી લેવું જ પડે તો પ્રસાદી મિલાવી, આપણો પ્રસાદ સાથે હોય એની સાથે મિલાવીને મેવો વગેરે, ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ ને બધું લઈ શકીએ છીએ. જો આતંકવાદી એના આતંકવાદને એટલા સમર્પિત છે કે ખજૂરથી ચલાવી લે છે, તો આપણે આપણી સેવા માટે, આપણા સમર્પિત જીવન માટે આપણે એના કરતાં ઉતરતી કક્ષાના છીએ. તો છે આપણે જો હવેલીની પાત્ર લેવી પડતી હોય તો એ તો એના આતંકવાદને સમર્પિત છે કે લોકોને મારવા માટે સમર્પિત થયેલા છે. તો એ લોકો એ ખજૂરથી પોતાનું કામ ચલાવી લે છે.
ડ્રાયફ્રૂટથી કામ ચલાવી લે છે. આ આરએસએસના સ્વયંસેવકોને આ ટ્રેનિંગ આપવામાં આવતી હતી પહેલાં. હવે તો વાત અલગ છે. આરએસએસ વાળા આપણે 5 સ્ટારમાં રોકાયા હવે તો. આરએસએસના સ્વયંસેવકોને એવી ટ્રેનિંગ આપવામાં આવતી કે તમને કોઈ સામેથી જમવા બોલાવે તો જ જાવ. કોઈ પણ સ્વયંસેવકને કોઈ આમંત્રણ આપે તો જમવા જવું, પણ સામેથી તો ક્યાંય પણ. અને બજાર હોટલમાં પણ ખાવો ને એટલા પૈસા જ આપવામાં આવતા નહીં કે જે બહારથી ખાઈ શકે. એની પાસે હોય જ નહીં પૈસા. એક થેલો હોય ને કપડાં, 2 જોડી કપડાં હોય. તો એ લોકોને શીખવાડવામાં આવતું કે ચણા ને ગોળ એ લોકો એની બેગમાં રાખતા. કોઈ કાંઈ ન મળે તો ચણા ને ગોળ એ લોકો ખાતા. આપણા ઠાકોરજીના દર્શન આપણે જે પુષ્ટિમાર્ગી હોય અને આપણો અંતરંગ એ સ્વજન હોય, સ્વજન તુલ્ય હોય. ખાલી પુષ્ટિમાર્ગી હોવું પૂરતું નથી. ખાલી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે આપણે દર્શન કરાવીએ એવું પૂરતું નથી, પણ આપણા સ્વજન તુલ્ય હોય અને પાછો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય એને જ આપણે દર્શન કરાવી શકાય. ગોપ ગોપીઓ કાષ્ટના જ ચાલે, ખીલોના બીજા શેમાં ચાલે. મોટા ભાગે આપણે ત્યાં ખીલોના કાષ્ટના, ચાંદીના, ચંદનના એ બધા ખીલોના મુખ્યત્વે હોય છે. પણ આજના સમયમાં ફાઈબર વગેરે ઉપયોગમાં આવે છે તો ચાલે છે, ચલાવી શકાય. સોમયજ્ઞ શું છે? સોમયજ્ઞ જે છે એ બ્રાહ્મણો માટે કર્તવ્યરૂપ યજ્ઞોમાંનો એક યજ્ઞ છે. પંચ મોટા યજ્ઞ જે છે એમાં સોમયજ્ઞ છે એ બ્રાહ્મણોનું કર્તવ્ય હોવાથી એને કરવું જોઈએ, પણ સોમયજ્ઞના નામે કમાવવું જોઈએ નહીં. અને સોમયજ્ઞમાં બીજાના પૈસા લઈને જે લોકો જનોય ધારણ નથી કરતા, ઉપનયન સંસ્કાર જેને નથી, એનું દ્રવ્ય યજ્ઞમાં પણ લેવાતું નથી. તો યજ્ઞ તમે તમારા દ્રવ્યથી કરો અથવા તો ઉપવિત કોઈ હોય એમના દ્રવ્યથી તમે કરો. પણ જેને ઉપનયન સંસ્કાર નથી એમનું દ્રવ્ય પણ યજ્ઞમાં વપરાતું નથી. ને એવું કોઈ યજ્ઞ કરતું હોય તો એ ગ્રામયાજી તરીકે એ બીજાનું દ્રવ્ય લઈને યજ્ઞ કરે ત્યારે ગ્રામયાજી કહેવાય. એ અપવિત્રમાં અપવિત્ર ગણાય એ વ્યક્તિ. એવી રીતે સોમયજ્ઞ કરતો હોય તો અપવિત્ર ગણાય. એવો શાસ્ત્રનો એવો નિયમ કે જેને ઉપનયન સંસ્કાર નથી એમનું દ્રવ્ય યજ્ઞમાં લેવાતું નથી. અને યજ્ઞમાં પાછા દ્રવ્ય વધારવાનું હોતું નથી, એમાં પૈસા કમાવાનું હોતું નથી. કમાતો હોય તો એ ગ્રામયાજી તરીકે એ અસ્પૃશ્ય છે, અપવિત્ર છે, એ સમજી લેવું જોઈએ. સારું થયું કંઈક પ્રશ્ન તો થયા ને. કોઈ પ્રશ્ન કંઈ કરતો હોય એનો મતલબ કે કોઈ બધાને સમજાઈ જાય છે કે કાંઈ સમજાતું નથી. કોઈ જાણે પ્રશ્ન ન કરે ત્યારે 2 શક્યતા છે, યા બધું સમજાઈ ગયું હોય યા પછી સાવ ગિરા ધરણ કે છે. એટલે પ્રશ્ન ન આવે તો આપણને શંકા થાય કે સમજાય છે કે કાંઈ સમજાણું નથી, એવું બની શકે. એટલે છેલ્લો ગ્રંથ આપણો હવે નિરોધ લક્ષણ ગ્રંથ જે છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને એવી વિદ્યા બતાવે છે કે જે રીતે હું ભગવાન કૃષ્ણમાં નિરુદ્ધ થઈ ગયો, મારું ચિત્ત જે છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદાશક્તિ જે રીતે મને થઈ છે એ ઉપાય હું બતાવું છું. શ્રી મહાપ્રભુજી પોતે જે માર્ગથી ચાલ્યા એ માર્ગ આપણને બતાવી રહ્યા છે. એ ગુઢ વિદ્યા કહેવાય. આ તો એ આપણી ઉપર એટલી શ્રી મહાપ્રભુજીની કૃપા કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તો નિરોધમ વર્ણયામિ, પણ એ નિરોધ કેવો છે કે જે માર્ગથી હું ભગવાનમાં નિરુદ્ધ થયો એ જ ઉપાય હું બતાવી રહ્યો છું કે તમે પણ, આપણે પણ બધા ઠાકોરજીની અંદર એવા નિરુદ્ધ થઈ જઈએ. તો નિરોધ લક્ષણ ગ્રંથ જે છે શ્રી મહાપ્રભુજીએ આપણને એમાં સમર્પણનો સિદ્ધાંત કેવી રીતે થઈ રહ્યો છે પ્રગટ. એક વસ્તુ છે કે હરિણા જે વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગર હૈ, ये નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ માયાંત્યહનિશમ. ભગવાન જેને છોડી દે છે એ આ ભવસાગરમાં મગ્ન થઈ જતા હોય છે, પણ ભગવાન જેને રોકી લે છે એને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવતા હોય છે. ये નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ માયાંત્યહનિશમ. તો ભગવાન જેને છૂટા મૂકી દે, જે લોકો આ સંસારની ઘટમાળમાં જ રહે છે, એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જ નથી કરતા, અથવા તો એના લૌકિક આવેશ અને લૌકિક આસક્તિઓમાં જે મગ્ન રહેતા હોય એને ભગવાને છોડી દીધા છે, છૂટા મૂકી દીધા છે. આ સાગરમાં એને છૂટા મૂકી દીધા. તમારે જેમ
મન આવે એમ કરો. પણ ભગવાન જેને પકડી લે છે એને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે, પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. એટલે એને નિરોધ કહેવાય છે કે ભગવાન રોકી લે, પોતાનામાં અટકાવી દે, એને નિરોધ કહેવાય છે. રોકવું, નિરોધનો અર્થ છે નિતરામ રોધ. નિરોધ એટલે નિતરામ રોધ એટલે સર્વ પ્રકારથી ભગવાનમાં અટકી જવું, એ નિરોધ છે. અને આપણે ભગવાનમાં નિરુદ્ધ થયા છીએ, આપણે સેવા કરી રહ્યા છીએ, પણ આપણે ભગવાનમાં નિરુદ્ધ થયા છે નિશાની શું કે ઠાકોરજીના સંયોગમાં આપણને સેવાના અંદર આપણે ખૂબ આનંદની અનુભૂતિ કરીએ, અને ઠાકોરજીની જ્યારે સેવા પ્રાપ્ત ન હોય ત્યારે આપણી અંદર કંઈક મનમાં તાપ રહે કે કેમ ઠાકોરજીથી હું દૂર છું, ક્યારે ફરી સેવા પ્રાપ્ત થાય. એ વિપ્રયોગ અને સંયોગનો જો આ રીતે અનુભવ થવા માંડે એનો મતલબ કે આપણું ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થઈ ગયું, આપણા ઠાકોરજીમાં થોડો નિરોધ આપણો સિદ્ધ થયો છે. એટલે આ નિરોધ જે છે કે આપણું કંઈક સમર્પણ, ખાલી સમર્પણ એમને ઘટમાળમાં જીવવા માટે નથી કે આપણે જીવન જીવવા માટે આપણે સમર્પિત થયા છીએ, પણ આપણી અંદર કંઈક આવી ભાવના પ્રકટ થાય ભગવાનના, આપણું સમર્પણ સેવાર્થ છે. અને આ સેવાની અંદર પણ આપણો આવો નિરોધ થાય કે આપણે ભગવાનના સંયોગમાં સુખનો અનુભવ કરીએ અને વિપ્રયોગનો પણ ઠાકોરજીનો અનુભવ કરવા માંડીએ. તો આપણે જે સમર્પિત છીએ પ્રભુને, તેમાં આ સંયોગ વિપ્રયોગનો આપણે સેવામાં અનુભવ કરીએ ત્યારે આપણું ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થયું છે એમ કહી શકાય. એ નિરોધનું લક્ષણ શું છે કે આપણી અંદર સંયોગ વિપ્રયોગની ભાવના એ પ્રકટ થાય, સેવામાં ખૂબ આનંદની અનુભૂતિ થાય, અને જ્યારે કથા કાલ હોય, અનોસરનો કાલ હોય ત્યારે આપણને પ્રભુનો વિપ્રયોગ અનુભવમાં આવે. એ પ્રકાર કંઈક થવા લાગે, કંઈક થોડું ઘણું પણ એવું થવા લાગે કે જ્યારે સેવા ન હોય ત્યારે આપણને સેવા વગર કંઈક ગમે નહીં. તો એનો મતલબ કે આપણું ચિત્ત ભગવાનમાં થોડું પણ નિરોધ, પૂરેપૂરો નિરોધ નહીં પણ થોડુંક પણ આપણે ભગવાનમાં આપણું ચિત્ત નિરોધ થયો છે. આપણે સમર્પિત જીવન, આ નિરોધ જે છે એ આપણા સમર્પિત જીવનથી આપણી અંદર ભગવાનમાં આપણું ચિત્ત નિરુદ્ધ થાય અને એના કારણે કંઈક સંયોગ વિપ્રયોગનો કંઈક અનુભવ આપણે કરવા લાગીએ ત્યારે આપણે આપણું સમર્પણ જે છે એની સૌથી મોટી હાઇટ જે છે, ઊંચાઈ, આ સમર્પણની સૌથી મોટી હાઇટ છે. અને આખો સમર્પણનો જે પ્રકાર છે, સેવાર્થ સમર્પણનો પ્રકાર છે, એની હાઇટ શું હોય કે આપણા દરેક કાર્યમાં આપણને ભગવત સેવાનો જ વિચાર હોય. આપણા દરેક ક્રિયાકલાપોની અંદર પણ ભગવત સેવાનો જ વિચાર હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ. એના સિવાય આપણો બધો જ વિચાર આપણી અંદરથી નીકળી ગયો હોય, બીજી આસક્તિ પણ નીકળી જાય, કેવલ આપણી આસક્તિ ભગવત સેવાર્થ બધી વસ્તુમાં બની રહે ત્યારે આપણું સમર્પણ જે છે એની ટોચ પ્રકટ થાય છે. એના માટે મહાપ્રભુજી કહે છે નાત પરતરો મંત્ર, નાત પરતર સ્તવ, નાત પરતરા વિદ્યા, તીર્થમ નાત પરાત પરમ. જો આપણે આપણા પ્રભુ સેવાર્થ જ જીવા રાખે છે, આપણા જીવનમાં એવું થઈ જાય, આપણી ચિત્તવૃત્તિ એવી થઈ જાય કે આપણે પ્રભુ સિવાયનું બધી જ વસ્તુમાંથી આપણો રાગ નીકળી ગયો છે, બધી વસ્તુમાં કંઈક રાગ છે તો એમાં કંઈક ભગવત સેવાર્થ થઈ જાય, કંઈક સેવા વિષયક આપણે દરેક વસ્તુ કરી રહ્યા છીએ. તો આપણું સમર્પણ પૂરેપૂરું હવે ટોચ સુધી પહોંચી ગયું કે સેવા સિવાયનો એ બધી વાત જે છે આપણા ચિત્તમાંથી હટી જાય, આપણી આસક્તિ એવી લૌકિક આસક્તિ પણ હટી જાય કે જે સેવા હોય સેવા પૂરતી જ સીમિત રહે. તો એ આપોઆપ પ્રકટ થતું, ભગવાનની કૃપાથી પ્રકટ થતો આ નિરોધ છે પ્રભુમાં. આપણી ભક્તિ આવી નિરોધાવસ્થાપન્ન બને, પણ એ નિરોધાવસ્થાપન્ન ભક્તિ કેવી રીતે થાય એના માટે આપણું સમર્પિત જીવન જે છે અત્યંત આવશ્યક છે કે આપણે પ્રભુને સમર્પિત હોવા જરૂરી છે. સમર્પિત હશું તો પ્રભુ એવી કૃપાનું દાન કરશે જેથી આપણી અંદર આપણી ભક્તિ નિરોધાવસ્થાપન્ન બનશે. પણ આ દાન પ્રભુ સમર્પિતોને જ કરશે, જે પ્રભુની સેવામાં સમર્પિત છે એને પ્રભુ પોતાની આવી કૃપા, વિશેષ કૃપા કરશે. તો એનો દરેક વસ્તુ જે છે ભગવત સેવા માટે જ રહે અને દરેક વસ્તુમાં એને ભગવત સેવા સિવાયનો બીજો કોઈ હેતુ પ્રયોજન ન રહે. તો આખો જે પ્રકાર શ્રી મહાપ્રભુજી કહે છે કે હરિર મૂર્તિ સદા ધ્યેયા, સંકલ્પાદપી તત્ર હિ, દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથાકૃતિ ગતિ સદા, શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણપ્રિયે રતિ,
પાયોર મલાંસ ત્યાગેન શેષ ભાગમ તનૌ નયેત યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્યેતિ ઇતિ નિશ્ચય. આ આખો પ્રકાર આ સમર્પણની એક હાઇટ જે છે પણ એ પ્રથમથી કેવી રીતે થાય છે કે હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર હે. તમારે ઠાકોરજીમાં પહેલાં તમારે એક સંકલ્પ કરવાનો છે, આપણે બધાએ એક સંકલ્પ કરવાનો છે કે આ જે ઠાકોરજી સાક્ષાત વ્રજાધીપ શ્રી કૃષ્ણ મારી ઘરે પ્રગટ્યા છે. જેમ યશોદાજી નંદરાયજીને ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે એમ દરેક જન્માષ્ટમીમાં મારા ઘરે આ ઠાકોરજીનું પ્રાકટ્ય થયું, પૂર્ણ ભગવાનનું પ્રાકટ્ય થયું છે, શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું છે. આ જે મારા ઠાકોરજી છે એ મૂર્તિ નથી, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર હે. આ ભક્તિ નિરોધાવસ્થામાં ક્યારે આવશે કે આપણે આ ઠાકુરજી જે ઘરમાં પધરાવીને જેની માટે આપણે સમર્પિત થઈને સેવા કરી રહ્યા છીએ એ મૂર્તિ નથી, પણ એમાં એક સંકલ્પ છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ છે. અને ભગવાન આજ્ઞા કરે જ છે, બધી જગ્યાએ ભગવાનની આજ્ઞા સ્પષ્ટ છે, જે યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. મને જે કોઈ જેવી રીતે ભજે છે એવી રીતે હું એને ભજું છું. તમે માનો છો કે આ મૂર્તિ નહીં પણ ભગવાન છે, તો ત્યાં સાક્ષાત ભગવદ રૂપનો જ અનુભવ થાય છે, ત્યાં ભગવાનનો સાક્ષાત અવતાર કાળનો અનુભવ થાય છે. એટલે સંકલ્પની આવશ્યકતા છે કે આ મારા ઠાકુરજી એ સાક્ષાત વ્રજાધીપ શ્રી કૃષ્ણ છે. એટલો સંકલ્પ થતાં જ ભગવાન જે છે એ પોતાની વ્રજલીલાનો અનુભવ આપણને આપણી સેવામાં જ કરાવે છે. એટલે સંકલ્પ કરી રહ્યા છીએ આપણે, સંકલ્પાદ એ સંકલ્પાદપી તત્ર હિ. આ હરિર મૂર્તિમાં જ આપણો સંકલ્પ છે કે આ સાક્ષાત ભગવદ રૂપ જ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ અહીં આ પ્રકટ છે. અને ત્યાર પછી આપણી સેવા શરૂ થશે. પહેલાં તો આપણો સંકલ્પ, જેને આપણે પુષ્ટ કરવું કહીએ, ઠાકુરજીને પુષ્ટ કરવું એટલે એક સંકલ્પ છે. ગુરુ દ્વારા જો દ્રઢ થતો હોય તો ગુરુ દ્વારા, અન્યથા પોતે પણ સ્વયં પણ એવો સંકલ્પ કોઈ કરી લે કે આજ મારા ઠાકોરજી વ્રજાધીપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણ આ જ સ્વરૂપ છે, તો પછી એ સંકલ્પ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં અનુભવ કરાવે છે. સર્વ લીલાઓનો આપણી સેવામાં અનુભવ થાય છે આપણને. સંકલ્પાદપી તત્ર હિ. એમનું જ દર્શન, એમનો જ સ્પર્શ, એ સ્પર્શ સાક્ષાત ભગવાનનો સ્પર્શ છે. એ ભાવથી દર્શન ને સ્પર્શ આદિ પણ એ પ્રભુનો સાક્ષાત પ્રભુ છે એ ભાવથી. અને એમના માટે જ આપણી બધી કૃતિ અને ગતિ, આપણા કર્મેન્દ્રિયોની એ કૃતિ બધી, આપણા પગ વગેરે હાથની કૃતિ અને પગ વગેરેની ગતિ પણ એ સેવા માટે જ થાય છે, એ ઠાકોરજીની સેવાર્થ થાય છે. આપણે ધંધો કરતા હોય તો આપણે એમ લાગે કે હું સેવાર્થ કોઈ ઠાકોરજીની બહિરંગ સેવા કરી રહ્યો છું. એ પ્રકારથી આપણે ધંધો પણ કરીએ ત્યારે ઠાકોરજીની સેવા, આમાંથી જ ઠાકોરજીની સેવા થશે. ઠાકોરજીની હું સેવા કરવા માટે આ ધંધો કરી રહ્યો છું, તો આપણી ગતિ, આપણી કૃતિ એની અંદર બધે જ આ ભગવત સેવાનો અને સમર્પણનો ભાવ એ ભરાઈ જાય સ્વતઃ. આ ભરવો પડે તો હજી આપણું ચિત્ત પૂરેપૂરું નિરોધ નથી, પણ એ પ્રકારે થવા માંડે ને ભરાય જ જાય એવું લાગે જ આપણને, તો એનો મતલબ કે પ્રભુમાં આપણો નિરોધ થઈ ગયો છે. સમર્પણની આપણે ટોચ છે આ. એટલે ટોચ કેવી હોય એ પણ જોવી જોઈએ ને. આપણે નિશાન તો રાખવું પડશે કે આ આપણી ટોચ આ અહીં સુધી પહોંચવાની છે.